आदिवासी परिवार छोटाउदेपुर जोहार। जय आदिवासी मित्रों। आदिवासी समुदायना भाईओ ने बहनों ने जणाववानुं के कला अने संस्कृति विभाग वती आदिवासी संस्कृति माटे जे ग्रांट फाळववामां आवी छे, आ ग्रांटमांथी विश्व प्रसिद्ध जे घेरनो मेळो भराय छे ए आ ग्रांटमांथी ते दिवसे आदिवासी समुदायना देव बाबा पीठोरा देवना क्लास चलाववामां आवी रह्या छे અને તે દિવસે સ્પર્ધા રાખવામાં આવી છે, જેનાથી સમગ્ર આદિવાસી સમુદાયની લાગણી દુભાઈ રહી છે। માનનીય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં અત્યાર સુધીમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આપણા જે આદિવાસી સમાજ છે, નેતાઓ છે, જે રાજકીય પક્ષો છે, તે લોકોએ પણ અત્યાર સુધીમાં કોઈ એ બાબતે કોઈ વિચારણા કરી નથી, જેથી એ લોકોને પણ એમ કહેવા માંગીએ છીએ કે આદિવાસી સંસ્કૃતિના કારણે તમે છો, બાબા પીઠોરા દેવને કારણે આદિવાસી સમુદાય ઓળખાય છે। એટલે કે તમે એવું જો માનતા હોય કે અમારા કારણે આદિવાસી સંસ્કૃતિ છે તો એ વસ્તુ ખોટી છે, જેથી જે તમે સંસ્કૃતિને બદલવાના પ્રયત્ન કરી રહ્યા છે, જો આવી રીતે વર્ષો સુધી જો ચાલતું રહેશે તો આવનારા સમયની અંદર, આવનારા વર્ષોની અંદર આદિવાસી કોણ છે, આપણે કોણ છે તે ઓળખના પ્રશ્ન ઊભા થશે અને આપણે એ પણ સાબિત નહીં કરી શકીએ કે આદિવાસી આપણે શા માટે કહેવાય છે, એ પણ આપણે સાબિત નહીં કરી શકીએ। જેથી જે અત્યારે પ્રવૃત્તિ થઈ રહી છે, જે ક્લાસ ચાલુ છે, જે કોઈ વિધિ વિધાનો વગર ક્લાસ ચાલુ છે અને સ્પર્ધા રાખવામાં આવી છે અને આપણી જે મૂળ સંસ્કૃતિ છે તે દિવસે ઘેર મેળાના દિવસે જે સ્પર્ધાઓ રાખવામાં આવી છે, જેનાથી આપણી જે મૂળ સંસ્કૃતિ હતી એનું આખું સંપૂર્ણપણે આખું સ્વરૂપ બદલાઈ ગયું છે। એટલે તેને સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે આમાં એકત્રતા લાવીએ, આપણે એકત્રિત થઈએ અને આદિવાસી યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો સૌ કોઈએ આ બાબતે વિચારણા કરીએ અને જે પણ હાલમાં થઈ રહ્યું છે તેને આપણે રોકવાનો પ્રયત્ન કરીએ અને આપણી પોતાની જે ઓળખ છે એ ઓળખને બચાવવાનો પ્રયત્ન કરીએ, આપણી સંસ્કૃતિને બચાવવાના પ્રયત્ન કરીએ। એ માટે તારીખ 1 માર્ચ 2025 શનિવારના રોજ કવાંટ ખાતે મામલતદાર કચેરીએ બધા મિત્રોએ મળવાનું વિચાર્યું છે। મિત્રો, તો આપ સૌ આદિવાસી મિત્રોએ અમને સાથ સહકાર આપે અને આપણી સંસ્કૃતિને બચાવવાનો પ્રયત્ન કરીએ એવી આશા રાખું છું। જોહાર, જય આદિવાસી।